પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ ભાજપ પ્રવક્તાએ બળાપો ઉઠાવ્યો। ભાજપના પ્રવક્તા જયરાજસિંહ પરમારે એર ઇન્ડિયા પર સવાલ કર્યા। જયરાજસિંહ પરમારે એર ઇન્ડિયાની ફ્લાઇટને ખખડધજ ગણાવી। એર ઇન્ડિયા ફ્લાઇટનો અનુભવ જયરાજસિંહ પરમારે પણ શેર કર્યો। એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેમ્પોમાં બેઠા હોય તેવો અનુભવ થાય છે। એર ઇન્ડિયામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો અનુભવ ન થયો। ફ્લાઇટમાં ભૌતિક સુવિધાનો પણ અભાવ જોવા મળ્યો। જીપીએસ સિસ્ટમ બંધ હતી। ઇન્ટરકોમના વાયર બહાર નીકળેલા હતા। ફ્લાઇટમાં કોઈ પણ ટેકનિકલ ખામી ન જણાઈ। જયરાજસિંહ 6 જૂને એર ઇન્ડિયાની ફ્લાઇટમાં લંડનથી આવ્યા હતા। જે એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ હતી એને લઈને એક મુસાફરનો વિડીયો અગાઉ વાયરલ થયો હતો અને એમાં તેઓ એવો દાવો પણ કરતા હતા કે યોગ્ય વ્યવસ્થા નથી અને આ જ પ્રકારનો અનુભવ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રવક્તા જયરાજસિંહ પરમારને પણ થયો હતો। જયરાજસિંહ પરમાર 6 જૂને જ લંડનથી આ જ ફ્લાઇટમાં અહીંયા અમદાવાદ પહોંચ્યા હતા। એમની સાથે વાતચીત કરીએ કે એમનો અનુભવ કયા પ્રકારનો હતો। જયરાજસિંહ, કયા પ્રકારનો અનુભવ હતો? એક વિડીયો ઓલરેડી વાયરલ થયો હતો, એમાં જે પ્રકારનો દાવો કરવામાં આવ્યો હતો એ જ પ્રકારનો આપનો અનુભવ રહ્યો હતો? આજે કમનસીબ ઘટના બની છે એ AI 171 એટલે અમદાવાદથી લંડન જતી આ ફ્લાઇટ છે। એ જ વિમાન રિટર્ન 172 172ના નામે ત્યાંથી આવે છે। દુઃખની વાત એ છે કે આ જે ફ્લાઇટમાં અમે આવ્યા હતા એ જ ફ્લાઇટમાં પરિવાર સાથે હું તો આવ્યો હતો। મારા વાઈફ, દીકરો પણ મારી સાથે હતા। મને તો મજા નહોતી આવી બહુ સ્પષ્ટતા સાથે કે એમિરેટ્સમાં જતી વખતે મેં એમિરેટ્સમાં હતા, એની સગવડ, એની ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, જીપીએસ સિસ્ટમ, એની એલસીડી, એની ફેસિલિટી, ભૌતિક સુવિધાઓ, ટેકનિકલી તો ખરી જ એની ઉપર તો વાત કરું જ છું, પણ ભૌતિક સુવિધાઓની જે સામાન્ય રીતે લોકો પૈસા ખર્ચે છે તો જે સુવિધાઓ મળવી જોઈએ। આપણને તો એર ઇન્ડિયા હોય એટલે પાછળ ઇન્ડિયા લાગે એટલે ગૌરવ થાય। માં ભારતીનું નામ જ્યાં આવે ત્યાં આપણને ગૌરવ થાય, સ્વાભાવિક છે। પણ ફ્લાઇટની અંદર બેઠા પછી એનો જે ઇન્ટરનલ વ્યવસ્થા છે ટેલિફોનિક, એ બી ટેલિફોનના વાયર લબડતા હતા, સ્ક્રીન બંધ, અગાઉથી જાહેરાત કરી દીધી કે ભાઈ સોરી, રિગ્રેટ કરી દીધું કે અમારી આ સિસ્ટમ બંધ છે। એટલે જતી વખતે જે એમિરેટ્સમાં તમારું પ્લેન ક્યાં પહોંચ્યું એ પૃથ્વીના ઘોડા ઉપર તમને જીપીએસ સિસ્ટમમાં ખબર પડે મિનિટ ટુ મિનિટ કે વેધર કેવું છે, ટેમ્પરેચર કેટલું છે, કેટલે પહોંચ્યા, આ બધી જ ખબર પડે। એની સામે આ બધી સિસ્ટમ બંધ હતી એટલે આપણે બેઠા રામ ભરોસે અહીંયા આવવાનું એવું સ્પષ્ટ રીતે લાગતું હતું। હા, એક વાત ધ્યાન ઉપર મૂકું છું કે પાયલોટ તો મને કોઈ ખામી નહોતી લાગી। એને જે રીતે ત્યાં ટેક ઓફ થયું, મને ઘણો બધો અનુભવ છે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનો। તો આનો અનુભવમાં તમને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ જેવો અનુભવ ના લાગ્યો? મતલબ ડોમેસ્ટિક ટાઈપનો હતો તો દેશી જે પ્રકારના શબ્દ વાપરો? બિલકુલ સાવ ઠાઠિયું ખખડધજ ટેમ્પામાં બેઠા હોય એવું લાગતું હતું, બહુ સ્પષ્ટ કહું। મને પાયલોટમાં કમી ના લાગી। એને જે ટેક ઓફ એને લેન્ડિંગ કર્યું હતું એ તો એકદમ એક્સક્લુઝિવ કર્યું હતું, કારણ કે મને ખૂબ અનુભવ છે। હું લુફ્થાન્સા કે સિંગાપોર એરલાઇન્સ, એતિહાદ, એમિરેટ્સ બધી એરલાઇન્સમાં આપણો પ્રવાસ કરેલો હોય। 2013માં મેં તો વાંચ્યું છે। હું આનો કોઈ સિવિલ એવિએશનનો એક્સપર્ટ નથી, આનો કોઈ ટેકનિકલ એક્સપર્ટ નથી, એટલે મારું કોઈ આ બાબતમાં નિવેદન નથી। પણ મેં જે થોડા દિવસથી આવ્યું કે હમણાં એક વિડીયો તમે કીધું કે 2 કલાક પહેલાં એને વિડીયો મૂક્યો હતો, તો 2 કલાકમાં શું સારું થઈ ગયું? તો ફ્લાઇટ ઉડી કેમ? તો આ બધું અત્યારે જુઓ એટલે તો ડીજીસીએ એ પણ એના ઉપર પગલાં લેવાનું, તમામ ફ્લાઇટને, હા, ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન તરફથી બી નિવેદન આવ્યું છે કે બધી ફ્લાઇટો ચેક થશે। નિલેશ વાઘોરા સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।